હો ઇન્દ્રનજ ગામ સોહામનું અને મારી દશા માનો મન જુગવાનું મોની તું માવત એ મારી જય જય દશામાં એ મારી જય જય દશામાં એ મારી દશામાં કેવી હાલત આવી છે, થોડું તો હામું જો, આ ઘર બાર બધા વગર થઈ ગયો. એ મારી દશામાં વારે આવું માં એ માં એ મારી દશામાં વારે આવો માં એ મારી દશામાં વારે આવો માં. જયદીપ કેમ રડાવો તું? ભાઈ આ ઘર જો દશા બે આવી ગઈ છે, કેવી હતી પાડ્યા દશામાંની. તું આપણા દશામાં ઉપર ભરોસો રાખ, એ જરૂર આપણી ઉપર દયા કરશે. હા ભાઈ, ભરોસો તો પૂરેપૂરો છે. ભાઈ હવે આપણે શું કરીશું? ના ઘરના કે ના ઘાટના રહ્યા આપણે. હા ભાઈ, હવે તો મારા દશામાં કરે એ જ થયું. હા ભાઈ, અને હા કે ટૂંક જ સમયમાં કે આપણા દશામાના ભર ચાલુ થઈ ગયા. હા ભાઈ, તો આપણે પણ વાત કરવાનું ચાલુ કરીએ. હા ભાઈ, તમારું વર્ત આવે છે ચાલુ તો કરવાનું જ ને. બધી શું મોડી છે? બાપુ આપણું ઘર પડી ગયું, આ શું હાલત થઈ આપણી? ઘરની બહાર રહેવાનું, ઘરની બહાર રહેવાનું, ઘરની બહાર રહેવાનું. હવે તમારા બેને કામ ધંધો ના કરવો હોય તો ઘરની બહાર નીકળો. નથી કોઈ આશરો તારા ભરોસે નીકળ્યા તુજ એક સહારો તુજ મારો આસરો એટલું જ માગે છે કે માં મારો ચાંદલો દીકરા હું તને કઈ મારતી નથી પણ દીકરા કે જે પણ મારી વસવારી કરી છે એની પણ જરૂર મળશે દીકરા જરૂરથી મળશે. દિવસના દાલા આયા દશામાના દાલા આયા કંકુના પગલા પાલા આવો માં દશામાં આવો. કોઈ મજૂર ને મળતું ના, એકલું કામ કરવાનું. મજૂરો ઓધવા જવું પડશે કામ, આ તો ચડે પાલ આવશે આતમાં. એ કરશન ના છોકરા તો યાર ભાઈ આવો. અમને ઘરની બહાર કાઢી નાખ્યા. કોણ તામા દોહા? ઓય એ આલો તા હું આવું તમારા દોહા.
દશામાના વ્રત કરે છે એટલે મને પસંદ નથી. એ વાતમાં વચ્ચે પડનારો કોણ? કાકા આવો તમે જાઓ કાંતા મારી સામે ઉભાડી દઉં